વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકો પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકોએ ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકોને ઘેરીને અપશબ્દો કહી પથ્થરમારો કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો। તો ભાજપે આમ આદમી પાર્ટીના આક્ષેપોને ફગાવ્યા। ભાજપ નેતા ઉદય કાનગડે પ્રતિક્રિયા આપી કે ખોટું બોલવું એ એમની ગળથૂથીમાં છે, જ્યારે કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણીએ કહ્યું કે ભાજપ સંસ્કારને માનનારી પાર્ટી છે। કોઈના માટે એલફેલ બોલવું અને પુરાવા વગર આક્ષેપો કરવા એ એમના સંસ્કાર હશે। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનું કહેવું છે કે ખોટું બોલવું અને જોરથી બોલવું એ તેમની પ્રવૃત્તિ છે, આવી કોઈ ઘટના બની નથી। એની ગળથૂથીમાં જ ખોટું બોલવાનું છે, એ જાતે એવું કરાવી ખોટા આક્ષેપો કરવા, આવેદનો નિવેદનો ગાળો બોલવી, આક્ષેપો કરીને ભાગી જવું એ આમ આદમી પાર્ટીના પહેલેથી સંસ્કારિયા છે, એટલે અમે એમાં કઈ પડવા માંગતા નથી। બાકી એ લગ્ન હોય એટલે ફટાણા ગવાય, એ લોકોને ફટાણા ગાવાના છે, ખોટા આક્ષેપો કરવાના છે અને ભાગી જવાનું છે। એ કતાર ગામની પણ જે કઈ જનતા રહીને પૂછી જવો કે ભાઈ ચૂંટણી હાર્યા પછી કોઈ દી કતાર ગામની મુલાકાત લેવા ગયા? પોતાના અને પારકા કિરીટ પટેલ એટલે હોરઠનો દીકરો છે, આઈનો દીકરો છે અને લોકો એને ચાહે છે અને લોકો એને કાર્યકર્તાઓ અને લોકોની જનતાના અહીંયા આશીર્વાદ મળવાના છે। ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય કોઈ પોતે સંસ્કારમાં માનનારી પાર્ટી છે। હેલફેલ બોલવું, કોઈના માટે બોલવું, ગમે કોઈ ઉપર આરોપ કરવા, પુરાવા હોય નહીં, એ પ્રકારે એમના સંસ્કાર છે, અમારા સંસ્કાર નથી। ભારતીય જનતા પાર્ટીને કોઈ ઉપર હુમલો કરવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મતપેટીમાં જવાબ આપશે। તો એને બોલવું છે ને, એના બોલવાથી કઈ નથી થતું। પ્રજા એનો ચુકાદો એ શિરોમાન્ય હોય છે અને પ્રજા એ હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફી રહી છે।